અમે અમરીશભાઈ એક દી જતા હતા બાપુ જોડિયા, અને એમાં એને પ્રશ્ન કર્યો હાર્દિકભાઈ, મને કે માયાભાઈ 60ને દિવસે જ ભગવાન લેખ લખી નાખે વિધાતા બ્રહ્માજી? મેં કીધું હા. મને કે એનું લખેલું કઈ ફરે નહીં? બિલકુલ નહીં. તો મને કે પછી આપણે ભક્તિ શું કામ કરવી જોઈએ, ગુરુ શું કામ ધારવા જોઈએ, મંદિરે શું કામ, જે થવાનું એ થવાનું છે? ના, એ લખી નાખે છે, પણ ગુરુ મહારાજની કૃપા થાય તો હેતુ ફેર કરી નાખે છે. પછી મેં એને મારો દાખલો દીધો, મારો ને કીર્તિદાનભાઈ. હું કહું અમારા તો લેખમાં એવા જ લખ્યા હશે ને કે તમારે રોજ રાતે જાગવાનું, એકલા જાગવાનું, આખા ગામને જગાડવાનું, એ ગામમાં લઈ તમારે 10-15 લાખ રૂપિયા ઉપાડી લેવાના, આગળ પાછળ કારક પોલીસ હશે, પાછું કારક તમારે જેલમાં જવાનું. આવું જ લખ્યું છે ને. અમે ગુજરાતની કોઈ જેલ બાકી નથી મૂક્યો, એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે. એટલે મેં અમરીશભાઈને વાત કરી કે અમારે તો લેખ એવા જ લખ્યા છે ને, અને સ્પીડ હાઈવેમાં જવાનું. બાપુ કારક તો વચ્ચે ધોળા પટ્ટા હોય ને એ ઊભી લીટી જ લાગે. 190 કરજો કારક, કરતા નહીં ફાયતો કરજો પાછો, નકર આ લે ઓલી કેવી છે આવે છે, બોલ ભૈરવજી મહારાજ કી. બાકી કે તમે એમ કહો હારા દીકરા થાય તો બાપના ગઢપણ પડે, હાવ ખોટું છે. દશરથ દાદા ગુજરી ગયા, રામે ધક્કો ખાધો. આ રામથી સારો દીકરો એ કેવાય? શમશાન ગામની બહાર હોય, ગામમાં નો આવીએ કે, પણ શમશાન તો આવીએ કે ને. ગયા રામ આપી નીકળી જાય. કોઈ દી અજમલ રાજાને પગ કસરવા ગયા? ખોટી વાત થોડી છે, હાવ હાચી વાત કરું તમે. આ કૃષ્ણ ગોકુળ 11 વર્ષના થયા, નીકળી ગયા. કોઈ દી જશોદા ને નંદ પાસે ગયા? નીકળી જાઓ, મરી જાઓ વળ કઈ. પછી જટાયુ મરી ગયા, પછી રામ ને ચૂક, ઓહો બાપ કેવો હોય. પછી જટાયુ ને બધ ભરીને બાપનું સંબોધન કર્યું. જટાયુ ને કીધું તને મારા પિતા સમાન સમજીને તારો અગ્નિ સંસ્કાર કરું. રામને મોડું થઈ જાય સાહેબ. ભલે વરરાજો ગમે એવો કરોડપતિ હોય ને ગમે એટલો મોટો હોય, પણ એ પોતે ગીત ગાતો કેવો લાગે? ફેરા ફરતા ગાતા, વીરા મારા જાગા માગા જાગા માગા. એક દાદા એના છોકરાના માંગળીએ લઈને બજારે નીકળ્યા ફરવા. ત્યાં એના દાદાએ કીધું કે બેટા હતાઈ જા. એ કે કેમ? એ કે તારા સાહેબ આવે, હતાઈ જા બેટા. અમે તો નીકળતા હતા, સાહેબ આવતા હતાઈ જતા. તા છોકરો કે દાદા તમે હતાઈ જાઓ. તા કેમ? તા કે હું પમદી ભણવા નતો ગયો ને, તો કાલ સાહેબે પૂછ્યું હતું કેમ નિશાળે નતો આવ્યો. મેં એમ કીધું મારા દાદા ગુજરી ગયા એટલે. આગળ તમને ભળીને ભૂત સમજીને સાહેબ મંડી ઠેકી જાય. અને પાછા નિશાળે લખશે, જો પૌત્ર પ્રત્યે કેટલો દાદાને પ્રેમ હોય, પ્રેત બનીને છોકરાને રમાડવા નીકળે છે. એ નવલકથા લખશે લેવા દેવા વગેરે. અને પાછી એ પાઠમાં આવશે તો ભણવાનું થાય. એક પ્રધાન ગુજરાત બિચારા તાજા પરણેલ હોય ને, એટલે કોક થી શરમે ન લાગે ને બેસે ને બાકડે. તે એક હાવ નવું કપલ એ વળી બે ગયા ને. અમે ગામડા માણસ બેસે ભોળા, બીજું હોય હું. એ વળી ઓલે બાકડા ને આમ સાફ કરી નાખ્યો, ન્યાય એને બેહાડ્યા. ઓલો વળી હામો બે ગયો, રામની સામે હનુમાન બેહાડ્યા. આમ સિંગ ને આમ સોળીને પછી આમ કરીને બેઠો. ખાવ તમ તાર ખાવ. વળી બે ને વળી એક દાણો ધીરે ધીરે ખાતા જાય. અને પછી ઓલે કીધું કે એક વાત કહું. એની પત્ની કે એક વાત હું તમ તાર, બે વાત કહો ને આ ક્યાં કોઈ સાંભળે? એવું નથી. આ તો હું હજી આપણે જીવનની શરૂઆત કરી, તે આપણે જે ભૂલ્યું હોય એકચ્યુઅલી કહી દેવું જોઈએ ને. એટલે પછી ઘણા નથી વોટ્સઅપમાં ઘણા બોલે છે કે આ દેશની જૂની કથાઓ સાંભળવાથી શું ફાયદો થાય છે, વાંચવું જ નહીં, બહુ હોય તો બોર્ડર ઉપર જઈને વાંચો ને આમ કરો ને તેમ કરો. નથી કોક એ ભારતનું સંતાન જ ન હોય સાહેબ, જાહેરમાં કહું છું. આ દેશના માણસમાં કોઈ દિવસ કોઈ પણ ધર્મ, પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ પ્રકારનો ધર્મ હોય, પણ કોઈ વ્યક્તિ ધર્મ વિરુદ્ધમાં બોલે તેથી માન લેવાનું કે આ ધરતીનું સંતાન નથી. આ ભરોસાના શાસ્ત્રો છે. એટલે કવિ કાગ બાપુએ કીધું કે એના ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ ન ડોળાય. આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એમાં સંચય મનમાં ન કરાય.
એટલે એ ભરોસાની વાત છે. ખરેખર અમુક માણસ બહુ જાડા હોય. પેલા ખબર રેલવે સ્ટેશનમાં આપણે વજન કાંટા આવતા, એ રેલવે સ્ટેશનમાં કાંટા ઉપર ઉભા રહીને એમાં રૂપિયાનો સિક્કો નાખવાનો એટલે ફ્ર દિન ચિઠ્ઠી બારી આવતી. પછી એમાં કાંટામાં ફેરફાર થયા કે ઇલેક્ટ્રોનિક કાંટા આવ્યા. પછી તમે કાંટા ઉપર ઉભા રહીને રૂપિયો નાખો એટલે આંકડા દેખાડે. હમણાં નવા કાંટા આવ્યા, કાંટા ઉપર એટલે ટૂંકમાં કાંટા ઉપર ઉભા રહ્યો એટલે કાંટો બોલે 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો, 65 કિલો નીચે ઉતરો. એમાં એક બેન કાંટા ઉપર આવ્યા, પણ ઓહો કાંટા ઉપર ઉભા રહીને રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો. એક હારે 2 જણા નો છોડો, કેટલા સાદા છે બોલો. રાવણનું નામ તો કોઈ છોકરાનું ના પાડે, પણ વિભીક્ષણ તો ભગવાન રામની સાથે વયો ગયો તો વિભીક્ષણ તો સારો કહેવાય. તો એનું નામ કેમ નથી પાડતા? છોકરાનું નામ કોઈ રાખ્યું વિભીક્ષણ? એટલે ઓલા જે વિદ્વાન વડીલ બેઠા હતા એને ટૂંકો જવાબ આપ્યો. મને કે માયાભાઈ, રાવણના આખા પરિવાર સાથે જ સમાજને નફરત આવી ગઈ હતી. હમણાં મેં એક જૂનું ગીત સાંભળ્યું ભાઈ, ઓહો મને એમ છું કે આ ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દો, લાંબા ટાળવું પડે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર, કોલેજમાં તારે કન્યા કુંવાર જ ભણતું કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય. હા એમ હું કઈ બેન થાવ એમ સૌ ની મફત આવ્યો છું, હું થોડો પેમેન્ટ લેવાનો છું. તમે કહીએ કોક હવે બસ એમ. હા પેમેન્ટ વાળો પ્રોગ્રામ એ ટાઈમ ટુ ટાઈમ હોય કે એટલા રૂપિયામાં એટલું જ બોલવાનું, મફતમાં મફત જ. હા નળના પાણીના પૈસા આપણે આપીએ તે માપે નથી ભરતા, વરસાદના કઈ માપે હોય, મફત આવે છે. હે આપણું એસી આપણે ચાલુ બંધ કરીએ કારણ કે એનું બિલ આવે. આ શાળાના હોફડાના હોય કઈ બિલ મફત આવે છે સાહેબ, એનું બિલ ન હોવું જોઈએ. હા માયાભાઈ ની મોજ લેવી, મફત પ્રોગ્રામ કરો એટલે ખાતામાં નાખી દેવાના. એ ઓલી વાત પૂરી કરી નાખું. મુંબઈના તેથી 2 ભાઈઓ બેઠા આપણા પ્રોગ્રામમાં, બહુ મજા આવી માયાભાઈ, બહુ મજા આવી. તાળીઓથી વધાવો. પણ પાણીપુરી ની વાત કરી, ગુરુ લહણ ડુંગળી ખાવા ના પડે ને એ પાઉંભાજી મગાવતા. નિયમ તમે પાડો, અમને રેવાય ગયું. બહુ ભૂખ્યું ન રહીએ કઈ તેવું કઈ નથી. ભૂખ્યા રહ્યો તો જ ભગવાન મળે. આમાં લોટ ના આવે, આ ફરાળ થઈ શકે. રેવા દે ને ભાઈ, એની કરતા ગોબો જ ઉપાડ લે ને અમે 2 રોટલાનો. એક ભાઈ મને કીધું મને કે નાચી ને તો ભગવાન મળે, નાચતા આવડી જાય ને ભગવાન મળે. કોને કીધું? મને કે મીરાબાઈ નાચ્યા ભગવાન મળે. ગાંડો થામાં નાચવાથી ન મળે તો મુંબઈમાં તાઈ ન નાચવા વાળા. ભગવાન મળાઈ ગયું એટલે નચાઈ ગયું સાહેબ, પછી દેહના ભાન ના રહે. અમુક તો એવા સમાજમાં પીડ્યા છે કોઈ વસ્તુ સ્વીકારે જ નહીં અને હાવ રાકા. અરે રે ન્યા ભીડમાં જવાય? ભીડ ક્યાં નથી સાહેબ, માના ઉદરમાં ક્યાં તારી પાસે પગથા નથી? ભીડમાં લીધ તું આવ્યો છો. કોઈ પણ જગ્યાએ કોઈ એમ કહેતો હોય કે હું ખુલ્લો રે, નહીં, ભીડ તો આવશે જ. અને ભીડની વચ્ચે ગમે એટલું ટ્રાફિક હોય ને, ત્યાં આપણી ગાડીની જગ્યા મળતી હોય ને, ત્યાં ધીમે ધીમે ગાડીઓ કાઢ્યા કરાય, કાસ ઉતારીને વડકા ન નખાય તો પોગી નહીં, કોક પોગાડી દે. હા કોકે પૂછ્યું ફલાણા ભાઈ હું છું? તાકી ફલાણા ભાઈ પાસા છે. કે પાસા કેમ છે? તાક હામાં છે એમાં. ઝીણી ઝીણી વાતો ધીરે ધીરે કોઈ પ્રોગ્રામ ચાલુ છો નથી ભાઈ. તમે જોજો પહેલી વાર જે છોકરી છોકરો જે જોવા બેઠા હોય ને, બે પહેલી વાર મળે એનું કોક દી જોજો, ત્રાહી નજરે જોયો, બહુ મજા આવશે. બોલો વળે આમ અને સામે એમ જ હોય. આ મને એ થાય આ લગ્ન પછી આ મર્યાદા ક્યાં વહી જતી છે? 2 જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. આવા હારા પ્રોગ્રામ હોય તો હારા માઇક હોય હોવા જોવે, અને લગ્ન કરવા તો હારી વાઈફ હોવી જોઈએ. એક જગ્યાએ બોર્ડ મારેલો હતો કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે, તમારો ભૂરો ન્યા ગયો. ઈ કે કન્યા છે? કન્યા
ઓલો દુકાન વાળો કીધું નીકળે લુખેશ કન્યા નો હોય તાક તો યાની વગરની છામકજી હું કજવી મૂળ મુદ્દો તો ઈ છે. આ ઝીણો જોક છે સમજાય તો છેલ્લો જોક કહું અલા ભાઈ ક્યાં ગયો હોય એને બોલાવવું છે ઈ કે ઘડીક ભલે બોલે એમ. આ એક કહું તમને તે એક ભાઈ મત દેવા ગયા ને તે ન્યાય ઓલા બેઠા હોય ને એજન્ટો એ કે તારી કાકી મત દઈ ગઈ તે કે ઉભા જોઈ લઉં કે હા દઈ ગયા 15 વર્ષ આ ત્રીજું વર્ષ ગયું ભેગી જ ન થતી. હું આવું તો મત દિન વહી ગઈ હોય તો કેમ ભેગા નથી થતા ભેગા નથી રહેતા 15 વર્ષથી ગુજરી ગઈ. અને હું આવું તો એમ કે હમણાં જ કાકી મત દઈ ગયા ઈ કોણ આવીને દઈ જાય છે એને ગોતો આ દર વર્ષે કાકી થાય છે કોણ. અરે મને તો ઈ થાય બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કઈ ગયો આમ આમ બેનું બેનું બેહી જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ એ પછી પ્રાચીના બાઈ હોય તો ભલે કાશીના બાઈ હોય તો ભલે મથુરાના બાઈ હોય તો ભલે મહુવાના બાઈ હોય તો ભલે પણ એ બધા દરેક બેનો 18 વરણ આવી ગયો આમ વાત આમ થઈ જાય આવા આવા બેન બેસ અને પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થાય ને બહુ મજા આવે. દુબળી બહુ પડી એવું કે તો ઓલી બેન હારું બહુ લાગે હમણાં દુબળા લાગો હાવ તાવ આવતો 2 દી પછી હળવળું વાતો કરે પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે અને વાત એ હશે ને હું તમારી ભેગો છું આપડા બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ હોય તો આપણે ઘોડા ચડીને જાય. પંકજ મામાની ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ટાટા.